નમસ્કાર. 2 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ કોકોનટ ડે. મિત્રો, શ્રીફળને કોણ નથી ઓળખતું? દરેક ધાર્મિક વિધિની અંદર તો આપણે ઉપયોગ કરીએ જ છીએ, પણ સાથે સાથે આ વૈશ્વિક ફળ છે કે જેને પૂરું વિશ્વ ઓળખે છે. ત્યારે એ દિવસ માટેની ઉજવણી કરવામાં આવે છે વર્લ્ડ કોકોનટ ડે. તો મિત્રો, આ નાળિયેરીની ખેતી એટલે કે નાળિયેર પાકની ખેતી કઈ રીતે કરવામાં આવે છે, કેવી રીતે કરવી જોઈએ, આ ખેતી કરવા માટે કઈ કઈ અનુકૂળતાઓ છે, કઈ કઈ વિષમતાઓ છે, એ વિષયકની વાતો લઈને આજે આપણી સાથે ડૉક્ટર એસ.કે. ભુવા કે જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ફળ સંશોધન કેન્દ્ર માંગરોળથી આપણી સાથે ઉપસ્થિત થયા છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે આજે 2 સપ્ટેમ્બર અને આપણે એમને કોકોનટ ડે તરીકે, વર્લ્ડ કોકોનટ ડે તરીકે ઉજવીએ છીએ, તો ખાસ આ દિવસની ઉજવણી કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ શું? સૌપ્રથમ વર્લ્ડ કોકોનટ ડે એ 2 સપ્ટેમ્બર 2009માં ઉજવણી કરવામાં આવી અને એ ઉજવણી છે એ એશિયન એન્ડ પેસિફિક કોકોનટ કોમ્યુનિટી કે જે અત્યારે ઇન્ટરનેશનલ કોકોનટ કોમ્યુનિટી તરીકે ઓળખાય છે, એમના દ્વારા કરવામાં આવેલી હતી. એમનો મુખ્ય ઉદ્દેશ્ય તો નાળિયેરનું અને નાળિયેર આધારિત ઉદ્યોગોને દુનિયાભરમાં મહત્ત્વ, નાળિયેરમાં વપરાશને પ્રોત્સાહન આપવા અને નાળિયેરના વપરાશના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટેનો હેતુ. સાહેબ, તમે ખૂબ સરસ વાત કરી. ખાસ કરીને નાળિયેર અને નાળિયેર પાકમાંથી જે વિવિધ વસ્તુઓ બને છે એમનો વ્યાપ વધે અને લોકો સુધી વ્યવસ્થિત પહોંચે, આ ઉમદા ઉદ્દેશ સાથે જે છે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ચાલો આપણે પણ આ સેલિબ્રેશનમાં જોડાઈએ. ખેડૂત મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે આ પાક વિશેની થોડી વિશેષ માહિતીની, તો સાહેબ તમે એ જણાવો કે આપણું ગુજરાત જે છે, અને ગુજરાત તો દરિયાકાંઠો સૌથી મોટો ગુજરાતને અને સૌરાષ્ટ્રને મળ્યો છે, ત્યારે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં, આપણા ગુજરાતમાં કયા કયા પ્રકારની આ નાળિયેરીની ખેતી કરવા માટેની જાતો છે અને આપણે કઈ અનુકૂળ જાતો છે એના વિશે પણ થોડી માહિતી આપો. મુખ્યત્વે 2 જાતો છે, ઊંચી જાતો અને નીચી જાતો. અને નવી વિકસિત જાતો જે હાઇબ્રિડ જાતો છે એમાં ટીડી છે અને ડીટી છે અને વાનફેર પણ પ્રચલિત છે. હવે જે ટીડી જાત છે એમાં માતા તરીકે ઊંચી જાત છે અને એની અંદર પરાગરજ જે આપણે નીચી જાત છે એમાંથી લઈ આવીએ છીએ. અને જે ડીટી જાત છે એમાં માતા તરીકે નીચી જાત છે અને પરાગરજ આપણે ઊંચી જાતમાંથી લઈ આવીએ છીએ. અને જે વાનફેર જે છે એ ખેડૂતોમાં વધારે પ્રચલિત છે, પણ એમાં જે સક્સેસ રેશિયો છે એ 50% જેવો આવે છે. કારણ કે દાખલા તરીકે એક વેરાયટી છે અને એમાં લીલા કલરની લૂમ આવે છે અને એમાં 1-2 ત્રોફા પીળા કલરના થઈ જાય છે અથવા બીજા કોઈ કલરના થઈ જાય છે, તો આપણને ખબર નથી રહેતી કે એ પરાગરજ છે ક્યાંથી આવેલી છે, તેથી એ ખાતરીબંધ ના કહી શકાય. તો સાહેબ, એ સાથે તમે એ જણાવો કે ખાસ કરીને આપણા વિસ્તારની અંદર ખેડૂતોએ, માની લો કે કોઈ ખેડૂત જે છે એ બાગાયત પાક કરવા માંગે છે ને નાળિયેરીનું ઉત્પાદન કરવા માંગે છે, નાળિયેરનું, તો એમાં કયા પ્રકારના રોપા જે છે એમની આ કૃષિ યુનિવર્સિટી ભલામણ કરે છે? આપણી કૃષિ યુનિવર્સિટી દ્વારા 2 સંશોધન કેન્દ્ર ચાલે છે, મહુવા અને માંગરોળ. બંનેમાં નાળિયેરીનું કામ થાય છે ને બંને જગ્યાએ ટીડી અને ડીટીના રોપા અવેલેબલ છે. જેમ જેમ દરિયા કિનારાથી આપણે દૂર જઈએ તેમ તેમ હવામાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે અને એના આધારે જાતોની પસંદગી થતી હોય છે. તો હવામાં જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય, 60% સુધીનું હોય, ત્યારે આપણે ડીટી વેરાયટી છે એની ભલામણ કરીએ છીએ અને એનાથી દૂર જવા માટે ટીડી જે વેરાયટી છે એ વાવેતર કરવી જોઈએ. ખેડૂત મિત્રો, જોયું ને આપણે કયા પ્રકારનું વાવેતર કરવું જોઈએ. પણ મિત્રો, જ્યારે તમે કોઈ બાગાયતી પાક વાવવા માંગતા હો, અથવા તો તમે નવીનીકરણ કરવા માંગો છો, અથવા તો તમે એ તમારો બગીચો જે છે એ મોટો કરવા માંગતા હો, આ સમયે જો હવે તમે આ વાવેતર કરવા માંગતા હો, તો એક વખત અવશ્ય ફળ સંશોધન કેન્દ્રની મુલાકાત લેવી, કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની મુલાકાત લેવી અને પછી જો તમે યોગ્ય
છોડ જે છે રોપ પસંદ કરીને વાવશો તો તમે સારું એવું ઉત્પાદન પણ મેળવી શકશો અને આવનાર ભવિષ્યની અંદર તમે આ પાકથી ખૂબ સમૃદ્ધ થઈ શકશો. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે સારા પ્રકારના આપણે વાવેતર પણ કરી દીધું, પણ હવે મુખ્ય બાબત એ છે કે આમનું વાવેતર કઈ રીતે કરવું જોઈએ અને સાથે સાથે વાવેતર બાદ એમને કયા પ્રકારના પોષણયુક્ત ખાતરો જે છે એ આપવા જોઈએ અને કયા સમય સુધી એમને કેટલું કેટલું ખાતર આપવું જોઈએ, થોડી વિગતે વાત કરો. નાળિયેરીમાં 7.5 બાય 7.5 મીટર એનું વાવેતર કરવામાં આવે છે. જી. અને નાળિયેરનું વાવેતર કરતાં પહેલાં જે અગત્યનું છે રોપની પસંદગી છે. જી. રોપની પસંદગી કરવા માટે જ્યારે ખેડૂત જાય છે ત્યારે એમણે નર્સરી જે સંભાળે છે એમને પૂછવું જોઈએ કે તમારી પાસે માતૃ છોડ અવેલેબલ છે કે નહીં. ઓકે. અને જો અવેલેબલ છે તો એ બતાવે. અને પછી વધારામાં એક સરકાર દ્વારા એક્રેડિટેશન કરવામાં આવે છે નર્સરીનું. જી. એ પણ પૂછી શકે કે તમારી જે નર્સરી છે એનું એક્રેડિટેશન થયેલું છે કે કેમ. બરોબર. એ પણ પૂછવું જોઈએ. અને એક્રેડિટેશન સર્ટિફિકેટ બતાવે ત્યારે આપણે એ પણ ચેક કરવું જોઈએ કે એની એક્સપાયરી ડેટ તો જતી નથી રહી ને, એ પણ ચેક કરવું જોઈએ. આવા ઘણા બધા વિગતવાર પ્રશ્નો કર્યા પછી રોપાની પસંદગી કરવી જોઈએ અને રૂબરૂ જોવું જોઈએ. હવે વાવેતર કરતી વખતે જે ખાડો છે જમીનમાં એ અગત્યનો છે. જી. ઘણા ખેડૂતો જ્ઞાન નથી એટલા માટે મોટા ખાડા કરી નાખે છે, પણ નાળિયેરીમાં શરૂઆતમાં કોઈ વધારે પાણી જોતું નથી. જી. તો ખાડો જે છે એ બેગની સાઇઝ જેવડો જ ખાડો કરવો જોઈએ. અને પછી એમની અંદર માટી, ટાંચ, છાણિયું ખાતર એ બધું મિક્સ કરી સરખા ભાગમાં મિક્સ કરી અને એને પૂરી દેવું જોઈએ. અને પછી હાથથી દબાવી દેવું જોઈએ જેથી અંદરના ભાગે જે હવા હોય એ જતી રહી. અને જે થોડુંક જમીન ઉપરના ભાગે રાખવું જોઈએ જેથી પાણી જ્યારે આપણે પાવામાં આવે ત્યારે એ પાણી અંદરના ભાગે જે કોટો જે છે એના અંદરના ભાગે ના જતું રહે. જી. જો પાણી અંદર જતું રહેશે તો એ સડવાનો પ્રશ્ન પાછો ઉપસ્થિત થશે. અને મોટાભાગના ખેડૂતોમાં આવું જોવા મળે છે કે જે કોટો હોય છે એ નીચેના ભાગે રાખતા, જમીનથી થોડો ઉપર ના રાખતા પાણી અંદરના ભાગે જતું રહે એટલે સડવાનો પ્રશ્ન થાય છે. હજુ પોષણની વાત જે છે તો પોષણમાં શરૂઆતના સ્ટેજમાં કોઈ ખાતરની જરૂરિયાત રહેતી નથી. સારો ગ્રોથ થઈ ગયા પછી એ ફળ આપવાનું શરૂઆત કરે ત્યારે 50 કિલોગ્રામ છાણિયું ખાતર સારું કોહવાયેલું, 2 કિલોગ્રામ નાઇટ્રોજન, 1 કિલોગ્રામ ફોસ્ફરસ અને 2 કિલોગ્રામ પોટાશ આ 2 હપ્તામાં આપવાનું છે. પહેલો હપ્તો જૂન મહિનામાં અને બીજો હપ્તો છે એ ઓક્ટોબર માસમાં આપવાનો છે. હવે આપવું કઈ રીતના, તો થડથી દૂર રિંગ કરી અને રિંગની અંદર આ ખાતર આપણે આપવાનું થાય. સબે આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખાસ વાત કરી કે જે જગ્યાએથી તમે રોપા પસંદ કરો છો ત્યારે ખાતરીપૂર્વકના રોપા જ લેવા. તમે આ અમારો વિડીયો જોતા હો તો સાહેબે જે માર્ગદર્શન આપ્યું એ 2 વાર સાંભળી લેજો. ખાતરીપૂર્વકના રોપા લેશો તો તમારે વ્યવસ્થિત રીતે એ તમને ગ્રોથ પણ આપી શકશે. અને સાહેબે પોષણની વાત કરી, ખાડાની વાત કરી તો એ પણ આપણે નોંધનીય બાબત છે કે જેવડી બેગ હોય એ પ્રમાણેનો જ આપણે ખાડો કરવાનો છે અને શરૂઆતમાં આપણે એને કંઈ આપવાનું નથી. જે વાત કરી છાણિયું ખાતર આતે એની પૂર્તિ કરી પછી તમારે એમને કંઈ આપવાનું નથી, પરંતુ ફળ આવે એ સમય દરમિયાન જે ખાતર જે આપણને કહ્યું છે એ પ્રકારે ખાતરની આપણે પૂર્તિ કરવાની છે. અને હવે વાત આપણે સાહેબ તમારી પાસેથી એ જાણીએ કે આમની અંદર પિયત જે છે એ કઈ રીતે આપણે કરી શકાય, વાવ્યા પછી કઈ રીતે પિયત કરવું, કેટલું આપવું અને પછી સમયાંતરે કેટલું પિયત કઈ રીતે કરવું જોઈએ. ખરેખર તો નાળિયેરીના પાકમાં શરૂઆતના સ્ટેજમાં પાણી છે ઓછી જરૂરિયાત રહી છે, કારણ કે પાણી ભરાવાના પ્રશ્નથી વધારે સડો પણ આવી જાય છે. તો ભેજ ખાલી જળવાઈ રહે એટલું પાણી આપવું હિતાવહ છે. જેમ જેમ ઉંમર વધતી જાય, નવા પાંદડા નીકળતા જાય એવી રીતના અને જમીનની પ્રત અને સિઝન, શિયાળું છે, ઉનાળો છે કે ચોમાસું છે એ પ્રમાણે પણ પાણીની જરૂરિયાત રહેતી હોય છે. ઘણીવાર જમીન છે કાળી છે તો પાણી વધારે પકડી રાખે છે તો પાણી આપણે ઓછું આપવું જોઈએ. લાલ માટી છે, વધારે સારું ડ્રેનેજ થઈ જાય છે એવી માટી છે તેમાં પાણી આપણે ઓછા અંતરે વારંવાર આપવું જોઈએ. પણ ચોમાસામાં પણ ક્યારેક વરસાદ લંબાય ત્યારે
પાણી આપવું હિતાવ છે. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે કે આપણે પાણીની પણ વાત કરી, કઈ રીતે સિંચાઈ કરવી જોઈએ, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે તમે ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે આપણા વાવેતર પછી અંદાજે કેટલા સમયની અંદર ફળ બેસે છે, અને ફળ બેસે તો માની લો કે શરૂઆતના જે ફળ બેસતા હોય તો એમની અંદર ફળ ખરણનું કેટલું પ્રમાણ રહેતું હોય છે. આ ઉપરાંત કેટલા વર્ષે વ્યવસ્થિત રીતે ને કેટલું ફળ બેસે એની પણ થોડી ડિટેલમાં માહિતી આપો. નાળિયેરીમાં ફળનું જે આવરણ છે એ સામાન્ય રીતે 3.5 થી 4 વર્ષ જેવું લાગે છે. અને એ જે આવરણ છે એ પોલિનેશન પ્રક્રિયા ઉપર, પાણી આપવાની પદ્ધતિ, રોગ અને જીવાત એના આધારે ફળ કેટલું સેટ થાય છે, કેટલું ખરે છે, એ બધો આધાર રાખતું હોય છે. પણ ઉનાળામાં જોઈએ તો આમનું જે પોલિનેશન છે એ મધમાખી દ્વારા થાય છે. અને અત્યારે મોટાભાગના ખેડૂતો જ્યારે ફાલ આવે છે, મતલબ જે મોર આવે છે, જેને ફૂલ કહે છે, ફૂલ આવે છે, ત્યારે જ દવા છાંટતા હોય છે. જો આવીને આવી પ્રોસેસ ચાલતી રહેશે ને તો પોલિનેશન એક મોટો પ્રોબ્લેમ થઈ જશે, કારણ કે મધમાખી નાશ થઈ જશે. એટલા માટે તો ત્યારે તો દવા છાંટવી ના જ જોઈએ. પાણી છે એ તો ફળનું બંધારણ થઈ ગયા પછી પાણી આપવું જોઈએ. ફળના બંધારણ પહેલાં પાણી ના આપવું જોઈએ. રોગ અને જીવાત જે છે એમનો આપણે પહેલેથી જ કંટ્રોલ કરી લેવો જોઈએ, જેથી કરીને આપણે સારું બંધારણ પણ મળે અને સારું ઉત્પાદન પણ મળે. મિત્રો, સાહેબે આપણને ખૂબ સરસ માહિતી આપી, અને એ માહિતી પ્રમાણે જ, કારણ કે ફળીનીકરણ કોઈ પણ પ્રકારનું થાય ત્યારે મધમાખી ખૂબ જ ઉપયોગી છે, અને એમના થકી જ જે છે આપણા પાકો જે છે એ ખૂબ જ ફળીભૂત થતા હોય છે અને આપણને સારું ફળ આપી શકે. પણ એક વાત છે કે થોડી ધીરજ પણ રાખવી પડશે, અને હા, ચોકસાઈ પ્રમાણેનું પિયત જે છે એ કરવાનું છે. રોગ અને જીવાતની સામે પણ રક્ષણ આપવાનું છે, અને એમના માટે આપણે સતત જાગૃત રહેવું પડશે. હવે મિત્રો, તમારી જાણ માટેનો પ્રશ્ન આપણે લઈ લઈએ કે સાહેબ, ખાસ કરીને જ્યારે આપણે વાત કરતા હોય નાળિયેરીની, તો નાળિયેરી પાકમાં કયા કયા પ્રકારના રોગ આવી શકે એ પણ થોડી વિગત, અને આ રોગ આવે તો એમનું નિયંત્રણ આપણે કઈ રીતે કરવું જોઈએ એની પણ વાત કરો. નાળિયેરીમાં મુખ્યત્વે અગ્રકલિકાનો સડો, પાનનો સડો, થડના રસનું જરણ અને પાનના ભૂરા ટપકાના રોગ આવે છે. એમાં અગ્રકાલિકાનો સડો જે છે એ શરૂઆતના સ્ટેજમાં જોવા મળે છે, અને પછી ઘણી સમય ઉંમર જે થઈ જાય ત્યારે પણ જોવા મળે છે. એના નિવારણ માટે જે ખરાબ ભાગ છે એ સાફ કરી 1% એટલે કે 1% બોરડો મિશ્રણનો છંટકાવ વર્ષમાં 6 વાર એટલે 2 મહિનાના અંતરે જૂન મહિનાથી ચાલુ કરવાથી આનું નિવારણ કરી શકાય છે. જે પાનનો જે સડો છે એમાં પણ 1% બોરડો મિશ્રણનો સ્પ્રે કરી એનો નિકાલ કરી શકાય છે. વધુમાં 40 ગ્રામ કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એ 10 લીટર પાણીમાં મિક્સ કરી એનો છંટકાવ કરવાથી પણ એનું નિવારણ કરી શકાય છે. તે થડના રસનું જે જરણ છે એમાં ટ્રાયકોડર્મા વિરિડી જે છે એમની પેસ્ટ બનાવી, અથવા બોરડો પેસ્ટ છે એમનું પણ થડ ઉપર લગાડવી અને એનું નિવારણ થઈ શકે છે. તો સાહેબ, આ થઈ કે આમની અંદર કયા કયા પ્રકારના રોગો આવી શકે. રોગની સાથે સાથે જીવાતોનો પણ ઉપદ્રવ થતો હશે, તો આમની અંદર નાળિયેર પાકમાં કયા કયા પ્રકારની જીવાતો જે છે એ જોવા મળે છે, અને એ જીવાતો કેટલું નુકસાન કરે છે. આ ઉપરાંત એમના નિયંત્રણ માટે આ બાગાયત ધારકોએ શું કરવું જોઈએ એમની પણ વાત કરો. જીવાતમાં કાળા માથાવાળી જીવાત, ગેંડા કીટક છે, કથીરી છે, અને હમણાં જે નવો 2-3 વર્ષથી વધારે જોવા મળે છે ઉપદ્રવ, એ રુગુઝા સ્પ્રિલિંગ વ્હાઇટ ફ્લાય છે, જોવા મળે છે. સૌથી અગત્યનું જે છે, કોઈ પણ જીવ છે તો એનું જીવનચક્ર ફિક્સ છે. એ ક્યારે આવે છે અને કેટલું જીવે છે. તો આપણે વર્ષોથી ખેતી કરીએ છીએ તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણને ખબર છે કે આ મહિનામાં જીવાત આવે છે તો આપણે એની પહેલાં એડવાન્સમાં જ દવાનો છંટકાવ કરી દેવો જોઈએ, જે હિતાવ છે. આવી ગયા પછી આપણને કંટ્રોલ થઈ જાય છે, પણ જે આવી ગયું છે એના દ્વારા જે નુકસાન થઈ ગયેલું છે એ ફરી પાછું આપણને મેળવી શકતા નથી. તો જે ગેંડા કીટક છે એ નાળિયેરીની અંદર એના પાંદડા ઉપર વધારે જોવા મળે છે, અને એનું રહેઠાણ જે થડ છે એમાં કાણું પાડી અને અંદરના ભાગે રહે છે.
એનો સ્ત્રોત જે છે એ છાણિયું ખાતર જે હોય છે એમાં ઈયળ એમની હોય છે. તો પહેલાં છાણિયું ખાતર જે આપણે નાખીએ છીએ એમાં જ ક્લોરપાયરીફોસ જો દ્રાવણ એમાં મિક્સ કરી અને ઢાંકી દેવામાં આવે છાણિયા ખાતરના ખાડાને તો એ કંટ્રોલ થઈ શકે છે અને પછી છાણિયું ખાતર આપવું જોઈએ. વધુમાં ઉપદ્રવ આવી ગયા પછી નાળિયેરીના થડ ઉપર જે કાણા હોય છે પડેલા ગેંડા કીટક દ્વારા એ ગોતી અને સાફ કરી અને અંદર ક્લોરપાયરીફોસ ડસ્ટ જે છે 1% સાથે સરખા ભાગે રેતી મિક્સ કરી એમાં પૂરી દેવી, એનાથી કંટ્રોલ થઈ શકે છે. જે રૂગુજા સ્પ્રેડિંગ વ્હાઇટ ફ્લાય છે, જો ઝાડની ઉંમર જે છે એ ઓછી છે, મતલબ ઊંચાઈ ઓછી છે, તો ફોર્સફુલી વોટરનો છંટકાવ કરવાથી પણ એનું નિયંત્રણ થઈ શકે છે. પણ આ જીવાતના નિયંત્રણ માટે જો સામૂહિક પ્રયત્નો કરવામાં આવે તો એનો નિકાલ છે યોગ્ય રીતે થઈ શકે. મિત્રો, સાહેબે આપણને જીવાત વિશેની વાત કરી. ખાસ કરીને આપણું ઉત્પાદન સારું આવી ગયું. માની લો કે આપણે ધીરજ રાખી 3-1 વર્ષથી આપણે સારા ફળ બેસવા માંડ્યા, પરંતુ જીવાત જે છે આવી જાય અને એમને હિસાબે આપણે સારું ઉત્પાદન ન મેળવી શકીએ તો આપણે જે કંઈ પણ 3-1 વર્ષની મહેનત કરી છે એ એડે જાય. અને એવું ન બને એના માટે આપણે સાહેબે જે માર્ગદર્શન આપ્યું એ ખૂબ જ અગત્યનું છે. જ્યારે રોગ આવવાનો હોય આપણને ખ્યાલ છે, જ્યારે તમે તાલીમ લીધી હશે, જ્યારે તમે માર્ગદર્શન મેળવ્યું હશે, ત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ આ રોગ ક્યારે આવી શકે, આ જીવાત ક્યારે આવી શકે, આવવાનું કારણ શું છે, ક્યાંથી આવે છે, તો એમના માટે અગાઉ શું કરી શકાય. તો સાહેબે જે વાત કરી એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ વસ્તુ ન થાય. ખાસ વાત કરવામાં આવે હમણાં જે સૌથી વધારે જે જોવા મળ્યું એ વ્હાઇટ ફ્લાય, અને એ વ્હાઇટ ફ્લાય માટે આપણે સાહેબ જોડે થોડી ચર્ચા કરી. સાહેબ, ખાસ કરીને આ વસ્તુ જે છે એ થોડા છેલ્લા 5-7 વર્ષથી વધારે જોવા મળે છે. તો આ વ્હાઇટ ફ્લાય શું છે, ક્યાંથી આવી છે, અને એમનું નિયંત્રણ જે તમે વાત કરી કે સામૂહિક કરી શકાય, તો કઈ રીતે કરવું જોઈએ, થોડું ડીપલી સમજાવો. વ્હાઇટ ફ્લાયમાં જે વાત થઈ એ પ્રમાણે શરૂઆતના સ્ટેજમાં, મતલબ ઝાડની ઉંમર ઓછી હોય ત્યારે પાન એના નીચા હોય તો ફોર્સફુલી પાણીનો છંટકાવ કરવાથી કરી શકાય. પરંતુ જ્યારે ઉંમર વધારે છે, ઊંચાઈ વધારે છે, ત્યારે કેમિકલ છંટકાવ કરવો વિતાવો છે. એના માટે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરવો જોઈએ. અને એ જે છે એ ચીકણો પદાર્થ છોડે છે અને પછી એની ઉપર ધૂળ ચોંટવાથી આખું પાંદડા ઉપર કાળા ડાઘા પડી જાય છે અને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે એ બંધ થઈ જાય છે, એ પાંદડું છે એ સુકાઈ જાય છે, એટલે ખોરાક બનતો અટકી જાય છે અને નાળિયેરનો જે વિકાસ છે એ રૂંધાય છે. પણ સામૂહિક પ્રયત્નો જો કરવામાં આવે, દાખલા તરીકે એક ગામ છે અને ગામમાં 6 ખેડૂતો પાસે નાળિયેરીની બાગ છે, તો એ એક સાથે સંકલન કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે તો એ રોગ જીવાતનો છે નિયંત્રણ કરી શકાય. મિત્રો, સાહેબે આપણને વાત કરી કે સફેદ માખી આ ખૂબ જ નુકસાન કરતા છે, કારણ કે એ મુખ્ય ખોરાક બનાવતા પાન ઉપર જ જે છે એ પાનને બગાડી નાખે છે, કાળા ધબ્બા પડે છે અને અંતે આપણું વૃક્ષ જે છે નાળિયેરનું એ ખોરાક બનાવતો બંધ થઈ જાય, એટલે ઓટોમેટિકલી ફળ જે છે એ આવવાના બંધ થઈ જાય. વૈજ્ઞાનિકો આપણા માટે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે કે આ વ્હાઇટ ફ્લાયને કઈ રીતે દૂર કરી શકાય. પરંતુ એક એવું જાણવા મળ્યું કે આપણા વિસ્તારની અંદર બીજા રાજ્યમાંથી જે કંઈ પણ રોપાઓ લાવ્યા હતા, સાહેબ કંઈક એવી જ વાત હતી ને કે બીજા જગ્યાએથી જે રોપા આવ્યા ને એમની અંદર આ જે છે એ થોડું સાથે આવ્યું, અને એ વ્હાઇટ ફ્લાય જે છે એ પોતે જ પોતાની મેળે ઈંડાઓ મૂકી અને પોતાનો વ્યાપ વધારે છે. તો એમને હિસાબે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા લગભગ 5-6 વર્ષથી આ વ્હાઇટ ફ્લાય જોવા મળે છે. અને કહી શકાય કે જે વસ્તુ આ જીવાતો ન હોય ને નવી જીવાત આવે એમના માટે સંશોધન પણ કરવું પડે. ત્યારે વૈજ્ઞાનિકોએ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા અને સાહેબે જે વાત કરી વોશ, પાંદડાનું વોશ કરવાના એટલે ધોવાના, નીચી જાત માટે સાહેબે વાત કરી એ પ્રમાણે, અને ઊંચી જાત માટે કઈ રીતે વોશ કરી શકાય, કઈ દવાનો ઉપયોગ કરી શકાય, કેવી રીતે છંટકાવ કરવો જોઈએ, અને સામૂહિક છંટકાવ હજુ ખેડૂતો કરતા નથી. ઘણી જગ્યાએથી આ બાબતની વધારેમાં વધારે જે કહેવાય કે વાત આવી છે ધ્યાનમાં કે લોકો જે છે એ સામૂહિક છંટકાવ નથી કરતા. એટલે માની લો કે મારા ખેતરમાં વ્હાઇટ ફ્લાય છે
અને હું છંટકાવ કરું છું અને આપના ખેતરમાં નથી અને તમારું ખેતર મારી બાજુમાં જ છે, એટલે કે ગુજરાતી ભાષામાં તમે મારા શેઢા પડોશી છો, તો સાહેબ શેઢા પડોશી જે છે, હું કામ કરું છું, હું દવા છંટકાવ કરું છું, તો એ મારી માખીઓ જે છે મારા ખેતરમાં એ તમારા ખેતરના પાક ઉપર આવીને બેસશે. બરોબર ને સાહેબ? તો આ પ્રકારે થાય છે. એમને હિસાબે જે મને નુકસાન થવાનું હતું એ હવે એ નુકસાન જે છે એ તમને થવાનું છે. પણ ઓલ ઓવર તો આપણા ગુજરાત રાજ્યના જે ઉત્પાદન જે છે એમના ઉપર જ અસર થવાની જ ને. તો કોઈ ખેડૂત પર્ટિક્યુલર નહીં, પણ સામૂહિક રીતે જો આપણે આવી જીવાતો જે છે એમના માટે પ્રયત્ન કરીશું તો આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીશું. અને ઘણા બધા ખેડૂતોએ આ પ્રકારનું ઉત્પાદન લેવા માટેની આ પ્રક્રિયાઓ કરી છે અને એમને હિસાબે આજે એમના ખેતરોમાંથી વ્હાઇટ ફ્લાય ગાયબ થઈ ગઈ છે. તો મિત્રો, આ બાબત જ્યારે આજે આપણે વાત કરતા હોય વર્લ્ડ કોકોનટ ડેની, તો એના માટે આ ખાસ વ્હાઇટ ફ્લાય માટે અમે ભાર મૂકવા માંગીએ છીએ કે તમે સામૂહિક રીતે શેઢા પડોશી સાથે મળીને એક સાથે જો તમે આ વ્હાઇટ ફ્લાયનો આ રીતે વિરોધ કરી, દવાઓનો છંટકાવ કરી અને તમે એને ખદેડવાનો પ્રયત્ન કરશો તો તમે સફળ પણ થશો અને સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકશો. છે ને મજાની વાત? તો મિત્રો, સમૂહમાં આ કાર્ય કરજો. સાહેબ, એક બીજી પણ વાત જાણવા મળી કે ઘણી વખત ખિસકોલા છે, ઉંદરડા છે, આ લોકો પણ આ પાકને થોડું ઘણું નુકસાન કરી શકે. એ શું વાત છે? ઉંદર દ્વારા પણ નુકસાન થાય છે. એના કંટ્રોલ માટે સ્ટીલ અથવા એલ્યુમિનિયમની 1 ફૂટ લાંબી પ્લેટ જો થડ ઉપર લગાડવામાં આવે તો ત્યાંથી એ ચડી શકતા નથી અને એનું કંટ્રોલ કરી શકાય. જી. તો મિત્રો, આ બધી બાબતો થઈ પાકના રક્ષણની. પાક આવી ગયો છે, ખૂબ મહેનત તમે કરી છે અને એનું રક્ષણ કઈ રીતે કરવું. હવે વાત આવે પાક ઉતારવાની, પાક માટેની. તો સાહેબ, ખાસ કરીને જ્યારે આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો આ પ્રકારનું ઉત્પાદન મેળવે છે તો એને યોગ્ય ભાવ મળી રહે એમના માટે કંઈ ગવર્મેન્ટ દ્વારા યોજનાઓ કરવામાં આવી છે કે કેમ? મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ છે, પણ તમારા નજીકના સેન્ટર જે હોય ત્યાં ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી અને એમાં ભાગ લઈ શકે છે. જી. તો મિત્રો, આ પ્રકારે ગવર્મેન્ટ દ્વારા તમને આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP જે છે એ કરવામાં આવતી હોય છે, એ આપ જાણતા જ હશો. સાથે સાથે સાહેબ, વાત કરવામાં આવે આવા પ્રકારની કોઈ ભયંકર નુકસાની જાય તો કોઈ વીમા કવચ કે સરકાર દ્વારા સહાય કે એવું કંઈ ખરું? વીમો એ સર્વેના આધારે, નુકસાનીના આધારે આપવામાં આવતો હોય છે, પણ મુખ્યત્વે નાળિયેરના ધંધા સાથે જે સંકળાયેલા જે ખેડૂત ભાઈઓ છે, નાળિયેર છે એ ઉપરના ભાગે બેસે છે, જેથી જે મુખ્યત્વે વાત છે એ નાળિયેર ઉપર ચડી અને પછી ફળ ઉતારવા એ છે. તો એ ઘણું રિસ્કી છે. એના માટે CDB દ્વારા ફરીથી લેજો. CDB દ્વારા કેરા સુરક્ષા ઇન્સ્યોરન્સ સ્કીમ ચાલે છે, એનો તમે ઉપયોગ કરી શકો. બરોબર. તો મિત્રો, તમે આ પ્રકારના ઇન્સ્યોરન્સનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે નાળિયેરી જે છે એ ઓછામાં ઓછી 30-40 ફૂટ 50 ફૂટ જેવી હાઇટ ધરાવતી હોય છે અને એમની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ સાહસ કરીને ચડતા હોય છે. સંજોગો ઘણી વખત વિકટ બને ત્યારે આ પ્રકારની સહાય ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. કારણ આપ લોકો તો જાણો જ છો, કારણ કે આપ આ વ્યવસાય સાથે કાયમને માટે જોડાયેલા છો. સાહેબ, તમે ઘણી બધી વાત કરી, સાથે સાથે એ પણ વાત આપણે કરી કે ભાઈ મધમાખી જે છે એ ફલિનીકરણમાં ખૂબ જ ઉપયોગી થઈ છે. તો ખાસ આપણે આ બગીચાની અંદર વચ્ચેની જગ્યાઓ ઘણી બધી ખાલી રહેતી હોય, તો આંતરપાક તરીકે આ પાકની સાથે કયા કયા પાકો લઈ શકાય એ વિશે પણ થોડી વ્યવસ્થિત વાત કરો. આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે, કારણ કે નાળિયેરીના 2 થડ અને 2 હાર વચ્ચેનું જે અંતર છે, અગાઉ વાત થઈ એ પ્રમાણે 7.5 બાય 7.5 મીટર છે. જી. તો ઘણી બધી જગ્યા છૂટે છે. હવે શરૂઆતમાં આપણે નાળિયેરી વાવીએ છીએ અને એમની ઉંમર 1 થી 7 વર્ષની જો હોય એ દરમિયાન 100% સૂર્યપ્રકાશ મળતો હોય જમીન ઉપર. જી. તો આવા સ્ટેજમાં વેલાવાળા શાકભાજી, મરી મસાલા તથા કંદમૂળ સિવાયના બધા જ પાકો તમે લઈ શકો છો. પણ જેમ જેમ ઉંમર વધતી જાય એમ દાખલા તરીકે 8 થી 25 વર્ષ સુધીની નાળિયેરી થઈ ગઈ છે તો એમાં જે સૂર્યપ્રકાશ છે એ ઓછો મળે છે, એટલે 20 થી 25% જેવો સૂર્યપ્રકાશ મળે છે. તો એમની વચ્ચે કેળ છે, આદુ છે, હળદર છે, સુરણ, અળવી જેવા પાકો અને વધુમાં
નાળિયેરીની જે નર્સરી છે એ પણ તમે વચ્ચે કરી શકો છો. અચ્છા. અને જે છેલ્લું છે 25થી મોટી ઉંમરનું જે ઝાડ છે એમાં સૂર્યપ્રકાશ 55થી 60% સૂર્યપ્રકાશ મળે છે. તો એમાં મરી મસાલાવાળા જેટલા પાકો છે બધા પાકો લઈ શકાય. પછી કેળા છે, પપૈયા છે, અનાનાસ છે, એ બધા પાકો તમે લઈ શકો. તો મિત્રો આપણે આંતરપાક જે છે એ વાવીને વધારાની પણ આવક જે છે એ મેળવી શકીએ છીએ. અને એમના માટે કૃષિ યુનિવર્સિટી KVK આપણા ફળ સંશોધન કેન્દ્રો હંમેશાને માટે આપને માહિતી આપવા માટે તત્પર અને તૈયાર છે. તો તમારે અવશ્ય તેનો સંપર્ક કરી અને આ વિશે એક માહિતી મેળવવી જોઈએ. સાથે સાથે મધમાખી પાલન જે છે, મધ ઉછેર પણ તમે વચ્ચે પેટી મૂકીને કરી શકો છો. આ બધી માહિતી જે છે એ તમને આપવામાં આવશે. ખાસ સાહેબ એ વાત કરીએ કે નાળિયેરી જે છે એમનું આયુષ્ય કેટલું હોય છે? એક છોડનું, રોપાનું અથવા તો એક વૃક્ષનું કેટલું વધુમાં વધુ હોય છે? એમની અંદર કંઈ નવીનીકરણ કરી શકાય કે કેમ? અને કરી શકીએ તો કઈ રીતે નવીનીકરણ કરવું જોઈએ? બીજા ફળ પાકોની જેમ આમાં નવીનીકરણ ના કરી શકાય, પણ એમનું જે આયુષ્ય છે એ 60થી 80 વર્ષ સુધીના તો જોવા મળેલા છે. વધુ પણ જોવા મળતા હશે, પણ એ વાતાવરણ ને ઉપર આધાર રાખે છે. સાહેબ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આપણે એમની અંદરથી પાક લેવો જોઈએ? અથવા તો માની લો કે કોઈની પાસે અમુક વર્ષો સુધીનું હોય ફળ, વૃક્ષો, તો એમને એવું કંઈ આપણે નક્કી કર્યું છે કે એવી કંઈ વાત છે કે ભાઈ આટલા વર્ષ થઈ તો ખરેખર ફરીથી રોપા જે છે બાજુમાં વાવી અને પેલું જે છે નવીનીકરણ પ્રક્રિયા એટલે કે જૂના થડને કાઢીને નવા થડને ઉગવા દેવા, એવી કંઈ આયોજન કરી શકાય? તો કઈ રીતે કરી શકાય? એ રીતનું જ આયોજન કરવું જોઈએ, કારણ કે જેમ જેમ નાળિયેરની ઉંમર જે છે એમ વધતી જાય એમ એની ઊંચાઈ પણ વધતી જાય છે. જી. જેટલી જેટલી ઊંચાઈ વધે એવી રીતના આપણે નાળિયેર ઉતારવા વધારે રિસ્ક રહે. તો 40થી 50 વર્ષ સુધી નાળિયેરીમાંથી ઉત્પાદન લેવું જોઈએ અને પછી એમના અગાઉમાં એટલે કે એડવાન્સમાં જઈ અને એનું વાવેતર, નવા છોડનું વાવેતર આપણે કરી દેવું જોઈએ. અને પછી નવા જે છોડ છે એ ફળ આપતા થાય ત્યારે જૂના જે ઝાડ છે એને આપણે કાઢી નાખવા જોઈએ. તો મિત્રો, આ કેવી સરસ મજાની વાત થઈ કે તમે બગીચાની અંદર આ એક એવી વાત છે કે આંબો હોય વગેરે હોય તો એનું નવીનીકરણ થાય, પણ આમની અંદર ન થઈ શકે કારણ કે એમનું થડ અને ઉપર એક જ મુખ્ય જે છે એ આધાર પાનનું હોય છે, એટલે એ શક્ય નથી. પરંતુ આ રીતે તમે યોગ્ય ઉંમરે એટલે કે ફળ વ્યવસ્થિત આપતું હોય, ફળ ઓછું આપતું થાય એ સમયે તમે આ પ્રકારના નિર્ણયો લઈ શકો છો. તમે કૃષિ વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી અને માહિતી પણ મેળવી શકો છો. સાથે સાથે સાહેબ, મૂલ્યવર્ધનની વાત કરીએ તો આ પ્રકારના નાળિયેરનું જે લોકો વાવેતર કરે છે એ મોટા ભાગે સામાન્ય રીતે લીલા નાળિયેરો વેચી દેતા હોય છે, પણ આ ઉપરાંત કંઈ બીજું કરી શકાય ખરું એમાં? નાળિયેર છે ને સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે. જી. કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ. જી. કારણ કે નાળિયેરના બધા ભાગમાંથી કંઈ ને કંઈ વસ્તુ બને છે, એટલે એક પણ ભાગ ફેલ જાય છે એવું બનતું નથી. જી. એના પાંદડામાંથી છાપરા બનાવે છે, ટોપલા બનાવે છે, પાનની જે સળી છે એમાંથી સાવરણા બનાવે છે, પછી પાનમાંથી રેસા બનાવી એની દોરડા બનાવે છે. આ થઈ પાનની વાત. પછી બળતણ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે જે નાળિયેર જે છે એ ત્રોફા, જે આપણે ખાલી પાણી પીવા માટે ઉપયોગ કરીએ છીએ, એ પાણી પીધા પછી, મલાઈ ખાઈ લીધા પછી ત્રોફો ફેંકી દેવામાં આવે છે. પણ એ ત્રોફામાંથી પણ કોકોપીટ બની શકે છે, જે ભવિષ્યમાં પાણી અને જમીન ખરાબ થઈ ગયા છે અને થઈ જશે તો એના વિકલ્પ રૂપે કોકોપીટ છે એ એક માધ્યમ તરીકે, નવા છોડ બનાવવા માટેનું માધ્યમ તરીકે એનો ઉપયોગ લઈ શકાય છે. અને કાચલીઓમાંથી રમકડા બનાવવામાં આવે છે, એમના પણ વાસણો બનાવવામાં આવે છે. પછી જે ટોપરું જે છે, જ્યારે નાળિયેર પાકી જાય છે એમાંથી જે નીકળે છે એને આપણે કોપરું કહીએ છીએ. એ કોપરામાંથી તેલ પણ બને છે અને કોપરાનું છીણ પણ બને છે, જે જુદી જુદી બનાવટોમાં આપણે ખાદ્ય માટે ઉપયોગ થાય છે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તેલ છે તો તેલનો ઉપયોગ ખાદ્ય પદાર્થો માટે, સૌંદર્ય પ્રસાધનો માટે બનાવવા માટે ઉપયોગ થાય છે. અને મશીનરી જે હોય છે એમાં આંજણ તરીકે, મતલબ આપણે જેમ ગ્રીસ લગાવીએ છીએ એમ, એવી રીતના પણ એમનો ઉપયોગ કરી શકાય છે તેલનો. બહુ સરસ વાત કરી મિત્રો. કેટલી બધી રીતે સાહેબે વાત કરી દીધી
કલ્પવૃક્ષ. દરેક ભાગ જે છે આપણને ઉપયોગી બને છે અને બધા પાછા પૌષ્ટિક છે. વાત કરવામાં આવે, સાહેબે જે વાત કરી એ તો વાત છે જ, પણ સાથે એક વાત કે ગવર્મેન્ટ દ્વારા પણ એક સ્ટેશન એક ઉત્પાદ. આપણા ગુજરાત રાજ્યની અંદર પણ જુનાગઢ રેલવે સ્ટેશન ઉપર જાઓ તો તમને ત્યાં આગળ ખાદીમ પાક એટલે કે ટોપરાનો, લીલા ટોપરાનો પાક મળે છે. અને જેટલા પણ લોકો જુનાગઢ આવે છે ને એ પાક લઈને જાય છે. કેનો બને છે? તો કે કોપરાનો બને છે, લીલા કોપરામાંથી. તો આ સ્વાદિષ્ટ વાનગી પણ જે છે એમાંથી બને છે. અને હજારો લોકો આ પ્રકારના લીલા કોપરાની વેરાયટી બનાવી અને માર્કેટમાં વેચે છે. અને જે લોકો એક વખત આ વસ્તુ ખાય છે એ લોકો વારંવાર માંગે છે. એ જુનાગઢ આવી નથી શકતા, પણ એવું પણ જાણવા મળ્યું છે કે રેલવે સ્ટેશન ઉપરથી એ લોકો બારોબાર મંગાવે પણ છે ને સરસ મજાની વાત. તો તમે આ પ્રકારના નાળિયેર પાકોનું ઉત્પાદન કરતા હોય, નાળિયેરીઓ ધરાવતા હો, સરસ મજાનો બગીચો ધરાવતા હો, તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે આજે વિશ્વ નાળિયેર દિવસ એટલે કે વર્લ્ડ કોકોનટ ડે છે. અને આપણી સાથે કે ભુવા સાહેબ જોડાયા અને એને આપણને તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, ખાસ નાળિયેરીનો પાક ધરાવતા બગીચા ધારકોને ખૂબ સુંદર મજાની માહિતી આપી. એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.